ના. અચ્છા, છેલ્લા કેટલા સમયથી આ કામ કરો છો તમે? એટલે શું કામ કરું? એટલે આજે માતાજીનું જોવાનું ને જે તે જુવારના ને જોવાનું ને કામ કરો છો બરોબર, દોરા ધાગાનું ને. નહીં, દોરા ધાગાનું કામ નથી કરતો. તો શેનું કામ કરો છો? તમે એક કામ કરો, જુનાગઢના જ છો ને? હા હા હા. સોનાપુરી ભરડાવા પાસે જ મારું ઘર છે, મંદિર છે. આવી જાવ ને, આપણે લાઈવ જ ચર્ચા કરીએ ડિબેટ. ના, લાઈવ તો કરશું જ, પણ અત્યારે એમાં એવું છે કે હું થોડોક બહાર છું બરોબર, અને કાલે કદાચ હું જુનાગઢમાં, કાલે તો પોસિબલ નથી, પણ જયારે આવું ત્યારે ચોક્કસ મળશું. પણ દર મંગળવારે હું ફૂલ ડે બેસું છું જુનાગઢ જ ભાઈ, કારણ કે મારો બિઝનેસ હોસ્ટેલનો છે. ગુંજનભાઈએ કીધું હતું કે ત્યારે તમારે શું છે કે વધારે ભીડ હોય છે બરોબર, ત્યારે પણ સાંજના ટાઈમમાં આવો ને બે ભાઈ, શાંતિથી કલાક બેસી. થોડીક ટેલિફોનિક ચર્ચા કરશું તો વધારે મજા આવશે. ના પણ એમાં કહું, તમારે પાછા રેકોર્ડિંગ મૂકવા છે બધે, એના કરતા બેટર છે કે આપણે સામસામા લાઈવ ચર્ચા કરીએ. તમે મીડિયા લઈને જ આવો ને ભાઈ, અને મારી વાત સાંભળો. તમે કઈક એમાં એવું લખ્યું છે, વડીલ વાત સાંભળો, તમે એમાં કઈક એવું લખ્યું છે પાખંડિયા છે, ભુવાપણી છે ને ભાઈ, એકબીજા બધાનો માતા વિશ્વાસની વસ્તુ છે. હવના વિશ્વાસથી સૌ લોકો ચાલતા હોય છે બરોબર. હા, XYZ ભઈલા, XYZ વસ્તુ હોય, કોઈ પણ જેની જે શ્રદ્ધા. હું તમારી સાથે નરમ સ્વભાવથી જ વડીલ વાત કરું છું. મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળી લો કમલેશભાઈ, મારી વાત સાંભળી લો. હું તમને એવું કહેવા માંગુ છું કે માતાજી હોય કે કોઈ પણ ધર્મ હોય, બધા હવની શ્રદ્ધાથી જોડાયેલા હોય છે. કઈ માતાજી? અરે XYZ માતાજી હોય ને ભાઈ, કોઈ પણ એ અંગત વસ્તુ છે બધા. માતાજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મોટા ભાઈ, તમે મને આવી બધી ચર્ચાઓ કરવા માટે હું તમને કહું છું, તમે મીડિયા લઈને લાઈવ આવી જાવ ને વડીલ, આપણે લાઈવ ચર્ચા કરીએ પબ્લિક ની સામે, મીડિયા ની સામે. એ પણ કરશું તો બસ એ જ કરીએ. પણ તો એ જ કરીએ ને ભાઈ. ડિબેટ કરો ને સાહેબ. હું ટેલિફોનિક ડિબેટ વડીલ કોઈની સાથે કરતો નથી કમલેશભાઈ. તો તમે કીધું ને ગુંજનભાઈ ને, એટલે મેં તમારી વાત કરી. હું કોઈની યાર, કારણ કે મારો આ બિઝનેસ નથી, મારો ધંધો નથી બરોબર. આ તો એક બિઝનેસ જ કહેવાય ને. પણ હું એ જ કહું છું ને, બિઝનેસ હોય, હું કોઈની પાસેથી આર્થિક વસ્તુ લેતો દેતો હોય તો તમે એવી વસ્તુ સાબિત કરી દો એમ. અરે તમે યાર, જે માતાજી પથ્થરની મૂર્તિ છે એના રૂમમાં તો તમે એસી રાખી છે બરોબર. હવે ભાઈ, પથ્થરની મૂર્તિ, વડીલ બોલવામાં બહુ મર્યાદા રાખજો. પથ્થરની મૂર્તિ તમે તમારા માટે હશે, મારી શ્રદ્ધાનું કેન્દ્ર છે. તમને કોઈની શ્રદ્ધા હણિત કરવાનો તમને અધિકાર નથી ભાઈ. ના, બિલકુલ. હું કોઈની શ્રદ્ધા ઉપર તો હું ખા કરતો જ નથી. નહીં, તમે એવું કહો છો કે માતાના મંદિરમાં એસી રાખ્યું છે, મારી કેપેસિટી છે એસી રાખવાની, મેં રાખ્યું છે, કોઈની પાસેથી લઈને નથી રાખ્યું. તમે એટલા અગ્રેસિવ ના થાવ ને. નહીં વડીલ, તમે ખોટી વાત કરશો ને ભાઈ, ખોટી વાત કરશો ને વડીલ, તો એનો એગ્રેસિવ જવાબ જ મળશે. ના, અગ્રેસિવ મેં કોઈ હવે અગ્રેસિવ સવાલ જ નથી કર્યો. તમે એવું કહો છો કે પથ્થરની મૂર્તિ માટે તમે એસી રાખ્યું છે, મારી અંગત વસ્તુ છે ભાઈ. મારા અનુમાન પ્રમાણે તો હું એ જ માનું છું. તમારા અનુમાન તો તમે તમારા રીતે માન્ય કરો ને, તમે મારી ઉપર થોપી ના શકો. તમે તમારા રીતે માનો, એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે એને પૂજો છો, તમે એની પૂજા કરો છો, તો એની વાસ્તવિકતા તો તમને જાણ હશે. વડીલ, હું તમને એવું કહું છું કે હું પૂજતો હોઉં કે ન પૂજતો, મારી અંગત વસ્તુ છે. હું આ પબ્લિકલી વસ્તુ નથી મારી બરોબર. મારા માટે હું કોઈને કંકોત્રી, સાંભળો પહેલું કમલેશભાઈ, મારી વાત સાંભળી. કમલેશભાઈ, મારી વાત સાંભળી લો. હું કોઈને કંકોત્રી આવે છે મંગળવારે, આ તો પોતાની શ્રદ્ધાથી આવતી હોય ને. હું તો કોઈના ઘરે કંકોત્રી દેવા નથી જતો. તમારું યુટ્યુબ માં ચેનલ ચાલે છે, તમે હમણાં 2-4 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ માં લાઈવ તમે જોયા? તમને હું ઇન્સ્ટાગ્રામ માં ડેઈલી લાઈવ હોઉં છું, અને એ બધી મારી અંગત મેટર છે. જો આમાં કોઈ ગુનો બનતો હોય તો તમે ફરિયાદ કરી દો તમારે બરોબર. તમે પોલીસ સ્ટેશન માં જઈને ફરિયાદ કરી દો. મારી વાત સાંભળી લો ભઈલા, માતા માનું છું, એ મારી અંગત વસ્તુ છે. હું કોઈ પાસેથી 5-25 લઈને માતા માંગતો નથી. સવાલ કરવા માંગુ છું, એના વિશે કંઈક સવાલ કરવા માંગુ છું. લાઈવ આવી જાઓ વડીલ, મીડિયા લઈને લાઈવ આવી જાઓ. હું તમને બધા સવાલના જવાબ મીડિયા સામે આપીશ. સમય આવશે. ઓકે. અને તમે જે ઓલી ક્લિપમાં જે પાખંડી લખ્યું છે ને ભાઈ, હવની શ્રદ્ધાનું કેન્દ્ર છે બરોબર, એટલે તમે એ શબ્દનો ઉપયોગ ન કરી શકો. તમે એકલા કેવી રીતના માથે ઓળી શકો? નહીં, તમે મારું નામ, મારો ફોટો મૂક્યો મોટા ભાઈ. જો તમે પાખંડી છો તો કે તમે કેવી રીતના? તમે મારો ફોટો મૂકીને એવું લખ્યું છે વડીલ. હું તમને એવું કહેવા માંગુ છું, તમે મારો ફોટો મૂકીને એવી વસ્તુ લખી છે. જો સાહેબ, મારે